જય શ્રી રામ મિત્રો, તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। મારું નામ છે સંદીપ ગોસ્વામી। તમે જોયો છો સંદીપ ગોસ્વામી વ્લોગ ને આપણે ડેઈલી વ્લોગ ચાલુ કર્યાનો દિવસ છે આજે 7મો। તમે ઓલો લીમડો જોઈ શકો છો। આપણે પહેલા વ્લોગમાં પણ એ લીમડા પાસે નીચે બેઠા હતા, ત્યાંથી આપણે શરૂઆત કરી હતી। મેં તમને કીધું હતું કે આપણે ડેઈલી વ્લોગ ચાલુ કરશું। એ લીમડો જો આ છે, આગળથી આપણે જઈએ છીએ ઓલા રસ્તા આગળ। જો આપણે હવે આમ રિક્ષા નીકળી હમણાં અહીંથી, એ રિક્ષાના રસ્તે આપણે જઈએ છીએ। હાલો, આપણે રસ્તા પાસે ભૂગી ગયા છે। તમે જોવો અહીં રસ્તો, તમે આ રસ્તો જોવો આખો। આ રસ્તો અહીંથી જાય છે ચાડેશ્વર મહાદેવના મંદિરે। આપણે પણ ત્યાં પણ જવાનું છે। તમને ત્યાંનો વ્લોગ પણ હું તમને આગળ મૂકી દઈશ। 2-3 દિવસોમાં જ લગભગ મારે ત્યાં જવાનું થશે, કેમ કે ત્યાં જવાનું, દર્શન કરવા ત્યાં જવાનું છે, વ્લોગ ઉતારવા। સવારથી લઈને બપોર સુધી વરસાદ જ પડતો હતો। સાંજે પણ વરસાદ ફૂલ આવ્યો હતો ને અત્યારે તો વરસાદ આવશે ને આવશે જ મને લાગે એવું છે, કેમ કે વાતાવરણ તમે જોવો આખું, તમે આખું વાતાવરણ જોવો કેવું વાતાવરણ છે। કેમ કે સૂરજ ઉગવાનું નામે જ નથી, કેમ કે વરસાદ હવે પાછો આવવાનો છે। ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો છે વરસાદ ને હું અહીં રસ્તા ઉપર વ્લોગ ઉતારવા આવ્યો। તમે કીધું રસ્તામાં લઈ જાઓ ને ઓલું આ દેખાય છે ઓલું ડમ્પર ને બધું, એ છે આપણો 4 રસ્તો। મેં તમને કીધું હતું આગલા વ્લોગમાં કે હું અહીં રમશું છાયા નવા પર। આ 4 રસ્તા એ ઓલું છે, એ 4 રસ્તા છે જોવો તમે। ગાઈસ તમને ખબર ના હોય તો હું કહી દઉં, હું દરરોજ નવરાત્રિમાં થનગનાટમાં રમવા જતો, ઓલું ડ્રેસિંગ કરીને જતો, તો પણ મારો નંબર આવી ગયો છે કાલે। ચોણી બુસ્કટ પહેરીને ગયો હતો એટલે મારો નંબર કાલે આવી ગયો છે। મને તમને શું લાગે મારા ગિફ્ટ શું આવ્યું હોય તમે મને કોમેન્ટમાં જણાવજો, પણ અત્યારે તો હું તમને ગિફ્ટનું કહી જ દઈશ। શું તમને કહી દઉં છું તો મારા ગિફ્ટમાં આવ્યું હતું, એક થર્મસ આવ્યો હતો સ્ટીલનો, 6 કપ આવ્યા હતા, ચા પીવાના 6 કપ આવ્યા હતા ને 2 ડીશ નાસ્તા કરવાની આવી હતી। ગિફ્ટ પણ સારું આવ્યું છે, નંબર આવ્યો એટલે ગિફ્ટ પણ સારું આવ્યું છે ને બીજા આવ્યા છે 3 નાના મોટા કટોરા। તો મિત્રો આજે વરસાદ આવશે તો ચોપાટીએ જવાનું કેન્સલ કરવામાં આવશે, કેમ કે હું દરરોજ થનગનાટમાં રમવા જાઉં છું। આટલા દિવસથી વરસાદ નહોતો આવતો, કાલે પણ ચોપાટીએ વરસાદ આવ્યો હતો એટલે ગરબીમાં પણ વરસાદ આવ્યો, તો પણ ગરબી ચાલુ રાખવામાં આવી હતી। ને આજે જો વરસાદ પડ્યો છે, પણ આજે છે ને આટલું વાતાવરણ હજી લાગે છે કે વરસાદ એવું વાતાવરણ છે। જો હજી વરસાદ આવશે તો હવે નવરાત્રિ કેન્સલ કરવામાં આવશે, પણ રમાડવામાં આવશે, પણ થોડાક દી પછી રમાડવામાં આવશે, કેમ કે બધાએ પાસ લીધા હોય તો બધી 12 દિવસ પૂરા કરવા પડે। પછી ચાડેશ્વર મહાદેવના મંદિરે જાય છે। જો આ બધા એ મંદિરે જતા હોય છે ત્યાં દર્શન કરવા, એ બહુ લાંબી સંખ્યામાં બધા જતા હોય છે। જો આ ભાઈ પણ ત્યાં જ જતા હશે। મિત્રો તમારા ગામમાં વરસાદ છે કે નહીં તમે મને કોમેન્ટમાં જણાવજો। તમે ક્યાંથી મારા વિડીયા જોવો છો તો એ તમે મને કોમેન્ટમાં જણાવજો। કયા ગામ કયા શહેરમાંથી તમે મારા વ્લોગ જોવો છો, વિડીયા જોવો છો, તમે મને કોમેન્ટમાં જણાવજો। તો તમને અમારો વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને સપોર્ટ કરતા રહેજો, ડેઈલી વ્લોગ જોતા રહેજો।